તને ખબર નહીં પડતી ચેડી આવું હું તો ભૂલી ગયો તો શું છે બધો શિકાર તાર બે હજી બે રમજે હવે આગી દાદી નહીં પાડ્યું હો તો જી ડોશી આયા જો ભાઈ એટલે બા તમે શું લેવા આયા બસ શાંતિથી બેહું છું કે ના તડકામાં બેહું ઘડીક વાર ના બેહો ઠંડી પડે જેવી વાર સાચી વાત છે ભાઈ બેહો બહુ જઈને આવ્યો આ હું શું કહું આ સાફરું અધર કરી દો કે થોડું આ મને કહું પણ આ હોપડતી જ નહીં પૈસા થપ્પીઓ મેલી રાખે હમ હારી હું કહું છું પણ મારી છોડી હારી હે બચત કરે બચત તો કરે બા પણ એટલું તો સમજવું પડે કે થોડું હમું કરાય તો સારું લાગે ના આ ખોબલીઓ હે ને લાઈન હરખી હે થોડી અધર કર દો એટલે અધર થઈ જાય અને હું કહું કે હે આપણે ગામમાંથી સારું લાઈન હમું કરાવી દઈએ સાપરું બાપરું ઊંચું શેડ જેવું કરાવી દઈએ સિસ્ટમ કેવું હોય એવું બનાવી દઈએ હવે વીઘા જમીનના પૈસા આવવાના હે ને આલુ તો તાબૂત કરી આલો માર છોડીને બસ રૂપિયા તો ઘણા હે તમે ચિંતા ના કરો એ પૈસા દીધા ઘર બનાવી મસ્ત તાબુ ખેંચી રૂપિયા તો ઘણા હે નહીં જોતા તમે શાંતિથી તમારા માટે રાખજો પાછળ વાપરવા માર જમીને ચા બાનું ખાવા બાનું કર જાય તમે બેહો તમે ચિંતા ના કરો બેહો શાંતિથી ખાવા દઈ નાખ્યા હાલ તો હેડ ખવડાઈ દે તમે શાંતિથી બેહો ચિંતા ના કરો હો વાતો નહીં ખવડાઈ દો હો તમારા ખાટલામાંથી ન્યાચે નહીં ઉતરવાનું બરાબર ખાટલામાં ખાવાનું પાણી જે જોવે માગો ખાલી ઓર્ડર કરો ફટાફટ ના સાચી વાત ના હાલે તો મને કહો એના પડા ફોડી નાખું હું ના એ તો માર છોડી હે ચમ નહીં આલો મને બાપડો જમાઈ છે એટલો અડધો થઈ જાય મારા માટે આના છોકરા જણ્યા એના કરતા પથરા જણ્યા હોત તો સારું હતું તે કે ને કે પેલું માથા ટીચવાય કોમ આવત આરામ કરવા દે ઘડીક વાર પાકી જી મૂકો વધુ ઉડાડ તો પણ હે પડતી ઓ આગળ તો વાળું પડે ના વાળું પડે પણ વાપર હું કહું વાપર તાર ખેતરમાં નહીં આવું શાર બાર હું લાવી દે તું બાની સેવા કર ખાલી એ તો મજૂર કરાય હું કામ કરાવી દઉં શાર હું લેતો આવું ભેંસો માટે બરાબર તો ખાલી સેવામાં ધોનાર મજૂર મને પેલી રમલીન બોલે પેલી મંજીન બોલાવી લેજો તો જે આવશે બધા ચાલશે તો નહીં હોય તો હું એકલો સલવી લ્યો બરાબર ખાલી તું સેવામાં ધોનાર સેવા કર હારી હોવાની બરાબર આપડા ઘેર આરામ કરવા તો સેવા કરી હોવાની બા ઊંઘ માંથી ઉઠી જઈ જો તો હુઈ જાઓ કોઈ નહીં જો હુઈ જાઓ ઊંઘો હું ખેતરમાં જાઉં હો બા હા લા પગ દબાઈ આલું લાય તને ના નહીં દબાવા હાલ દુખતા નહીં હવે ખોટા નહીં લાય ન પગ દબાવા દે ના દબાય ખોટી હવે દુખતા નહીં હું જાન તું ચૂપચાપ માર છોડીને જો ભગવાન માતાજી માર છોડીને એક છોકરો આલ દે ને તો બસ હું તો કેટલી બાધાઓ મનતા રાખી હે તો માર છોડીને એક છોકરો આલ દે બસ મારા જેવાના આલે એ હારા રાજાના કુંવર જેવા માતા નહીં જો તો બા છોકરો ના રે એવું ના બોલે મુઠામથી નહીં મારો આ માર છોકરો જ છે તારે કાર જીબી માર જમાઈનું ઘર ઉઘાડું રાખવાનું હા આ બોલે આ છોકરો જ છે એ તો સજ ને એ તો છોડી પહેલી આપણી પણ છોકરો જોવે ભાઈ જોવા ને બેટા ભાઈ જોવા ને માર છોડીને ભાઈ રમવા ના જોવા હાય આય શીખે છે તું નેદોમણ કર કરીએ તો આટલું થાય મારા ઓછે હારા જો કે ચેવા પાચ્યા હારા હોય તો છોકરા ન કે રાક્ષસ મારા ઓછે બે માંથી એક છોકરો ના બન્યા મારા ઓછે બે રાક્ષસ બની ગયા બોલો શું કરવાનું નકર ડોશીના આટલી ઉંમરે લ્યા બહાર નીકળવાનું હોય લ્યા અલ્યા ખાટલામાં ખાવાનું ને પલંગમાં બેહારી રહેશે સેવા ચાકરી કરીએ વાન તો કોઈ ખબર નહીં પડી બસ ખાલી સહીઓ કરાવી રહ્યા ક્ષેત્રો નોમે લઈ લીધો અને હવે જો કે હેરાન કરી મારો હે બાના બાપને બહુ હેરાન કરી હો આ તો બા ના પાડી નકર મારા ઓછે નીએ જઈને સીધા કરી નાખું કશો વાતો નહીં ભગવાન રાજી છે આપણે એમની સેવા કરશું ને તો ભગવાન આપણને ફળ આલવાનો છે જિંદગી આપણે એમના જોડેથી તો કોઈ લેવું નહીં પાછો એ વળી કે મારે છોડીને બધું હાલ દઉં છોડીને બધું એટલે આ છોડીને નહીં હાલવું તમે રાખો સુધી તમારા કોમમાં આવશે અમારે નહીં જોતું અમારે આ બધી લીલીવાળી છે શું કરવાની આટલું બધું તો છે આટલું બધું પાક છે અને એ પૈસા જ છે જિંદગી એ ભગવાન આપણે તો ગઢિયાની સેવા કરવી ને એમાં આપણે રાજી રહે ભગવાન અને આપણને ઘણા રૂપિયા હાલશે અને ઘણું એ અંદરે પાદરે કરી નાખશે એમ જ મજા હા શું કહું મારે જમી ચાંદના જ્યાં હેડ કે ના ખેતર વાટામાં અમે ઘેર પડી કરી ચોથી પડી હતી 2 કલાકથી આડી પડી કંટાળો આવે તું એ વાત છોડ મને તો હાલ તે વાત કરીને હું વિચાર કર તું એમ કે છોકરા હવે તારા આટલા મોટા કોચા જેવા તે પૈણાયા તો તારા હું એ છોકરા તારા હું કમાયા એ કે હેડ બન અભળ મારી વાત જો છોકરા કોઈ બધા એવા ના હોય બરાબર જો આપડે ગામમાં પેલા પિતામાં નહીં એને 2 છોકરા જોયા તો કેવા આમ હાથમાં રાખો તને ખબર હે બધા છોકરા એવા હોય આપણા છોકરા એનું જોઈને શીખતા નહીં કે આ ચેવા હે ના છે વહુ વળા થઈ ગયા હે આ કહેવત નહીં કે 4 આંખો ભેગી થાય ને એટલે અમે હન બદલાઈ જ જાય એની માં એ આપણી નેની રહી ને નેની એની માએ બધું કરાયું અને બાતી તી ચમ કોઈ તારા સંસ્કારમાં હું ખોટ મને બધી ખબર અમે બધું કોને કોણ ઓફડ્યું હો બોલ
કને શીખવાનું એ તાર નેની ભાભી રહી ને એની માએ તાર ઓયા તું માર કરી કરીને અલગ લઈ લે તાર હાહુ ને આટલું હ ને હવે તાર હાહુ આમ ને તાર હાહુ આમ ને બધું છોડીને ઘેર ભર દેશે ને બધું આમ કરી દેશે ને બધું મેં કોણ વાપર્યું આવી હતી તે મહિના પહેલા આવી હતી બધું આમ હરખું કરીને જતી રહી તે મેલના હવે પર તારે હું કરું? મેં પડતું જવા દે મેલ્યું ને તારે એમને બધું જો તાર એમને મારી નહીં પડી તો હું શું કરવા તાર મરું એ એમનું કરીને બેહા હે ને જો પેલા નાના છોકરાને રમાડવા જવું ને તોય હું રમાડવામાં દૂરથી જોતી હોય ને રમાડવું હોય ને તો હું રમાડી નહીં એકલું કરવાનું કે મારા કોની આશા હોય તારે એમ કહેજે વધારે હોય તો ખરી પણ બાબા શું કરીએ તને કે કોઈ નહીં જો તમે અરે તમારું આ કરો, બધા હું હારા મારું વાના થવા તું શાંતિ કરું. રાખ તો હાલ નહીં ખબર પડે હું મરે ને તાર ખબર પડશે હું લેવા મરવું હું બેઠી હેડ આપણે છું ખેતરમાં ઓટો મારતા આવીએ. હેડ હું વયે આવી તો વયે લાયો હમ તું રે. બોલું એના નોમની વાતો કરવાની એક કામ કર ને તાર તારે એના તું નોમની બેસતા વાત. નહીં આવું. ના હું આવું મારા કંટાળો આવે ઘેરા લઈ લે છોડીને હેડ હા, બેટા. રાખન ઘર આડું કરી દે હેડ હા તને જો આપણું મળે છે હા તો કશું ભાઈ કશું મંડી ના પડતી જો કોમ આગળ કોમ ના. કરવા તને કહી દઉં આ આડું નહીં કરવું તું લેજે મારું આડું કર કૂતરું બૂતરું પહેરી જશે બસ આડું કરશે ખાલી આ પૂછો હીરા મોતી અને આ હરખું તો કર થોડું હરખું તો કર હેડવા જેવું તો કર અલી બા આવા તો તું એ હું શું કહું આપણ બોલ કશું કોમ કોમ કરતી ના પાઈ હોય એક પાછી બેહી રહેજો ને તને જગ ખાતી નહીં આ ઠેઠ ઊંધી જો રાયડો જોજી કેવો થયો હાથ ના ના હારું બાપા હારું. આખું ખેતર આમ જો તે ઘઉં વાવા તકલી બા જો પેલા બીજા ખેતરમાં ઘઉં આયા વાયા ઓનો અમારો રાયડો રાખ્યો હો. બરાબર તો હારું વળી. ઘઉં તો વાવા પડે ન કર ઘઉં તો આ જોવા પેલા દેખાય હે શું ચો એ બેઠા જો ચો બેઠા છે કે હું વિચારે હોય એ કોક નેદ હજુ નેદવા એટલે આવું કરો હો કોઈ નહીં વિચારતો તો વિચારે ચડી હાય. હું વિચાર કરો પણ તાર જોકા બાના બધા હેરાન કર્યું તું. હવે તમે શું વિચાર આ કરો? તમે વય હું લેવા આવ્યો અરે હું આ મેં કીધું લાવ ઓટો મારું મને કંટાળો આવતો તો ઘેર બેઠે છું. ઓટો મારજો પા કોઈ કોમ બોમ ના કરતો ના ના કોમ કરવાની હું તો મેં કીધું આરામ. લાવ, ઘેર બેઠે બેઠી કેટલો આરામ કરવાનો તો બેહો કંટાળી બેહો તમે બેહો તે આરામ કરવા આવી મેં તો કીધું શું આ વાત કોઈ આવજો વય આવ. કોઈ વાત કહું મારા જમાઈ બાપડો કેટલી મહેનત ને મજૂરી બા તું બેસ હું આવું હો એ હારું હો તને ખબર નહીં પડતી વમ અલે પણ એ તો ખાઈ મને હરુપાનો તાણા? ભેગા થવા આવી કે મને કે હેડ મેલે જાપો રમણા વય લવાય બાનો વય લવાય ખેતરમાં મજૂરી કરવા લાવી હી તું વય મજૂરી કરવા નહીં લાવી તાણા બોઆ એ ખબર જ નહીં પડતી ખુશી એમ કહો કે મારે ખેતર જોવું હ ખેતર બતાવજે પાછી નકર મજૂરી નહીં કરાવવાની મને જોડે પણ કરાવાતી છે હું કે નહીં જીવન બાપા, બાનો મજૂરી નહીં, હું તાણા? કોઈ કામ પેલું આખો કરું. દાડો શિકાર ખબર જ નહીં પડતી અને તમે આન મને આ ચાલાકી ના કરશો તો મને કહી દઉં જુઓ બંધ થઈ જશે નકર હમણાં મોઢું ભાજી નાખ્યો હમણાં ભાગી જ છે ને મોઢું તાણા વળી જાય વન ઘેર લઈ જા શાંતિથી સેવા કરવાની ઘેર લઈ પણ જાય એવું કે તાણા ઓપરો માવા ડોહા ઓપર એવું કે ખબર હે? એ એમ કે હ કે મારા ખેતરમાં જોવા આવું હ હા, તો બરાબર એટલે એ આયા તો મેં કીધું હેડ તને ખેતરમાં બતાવતા એને એનો મગજ ફ્રેશ થાય ઘેર બેઠી બેઠી એકલા ઊંધા સીધા વિચાર આયા કરે હ. કાના હું નહીં કહેતો ઘેર જે તું એટલે બહુ કોમ હતું તારું અમે બી વાતો કરી કરીને કેટલું કહું હું કામમાં વાળું ને એટલે એ વિચારમાં પહેરી જાય હ. કશો વાંધો નહીં એટલે મેં કીધું કે લે ખેતરમાં તને ના હોય ને ઓટો માર તો કહો એ કે કહું વા અમે આપણે કહું નહીં વાયા કહું તે ના હોય તો કહું વાળા ખેતરમાં લઈ જાવી હે કશો વાંધો નહીં ચિંતા ના કરજો હળો તાર ઘેર જો તમે ઓલાબાન નહીં હોય ખેતરમાં પગ પગ ભાગી જાય ને તો વખો પડી જાય તારે ઈવન બાપરો તાણા લઈને આવી હતી એક તો એ છોકરા યાર કરીને વાત પછી તું હોય ક્ષેત્રમાં ફેવરી ઢાળિયા કુદાડી ખબર નહીં પડતી હા આવું તો ના તાણા પડી બોલશો પડી જાય તો વાગર તને નહીં ખબર પડતી એટલી મારા જેવી તો સેવા આ પેલે પેલે તાણા. પેલી જો દાંતણું લઈ લો એ તો હો રમતી રમવા દે નહીં હા તો હવે એમ તાણા. કહા કે આ બે જણ કોઈ ઓજા હેડ હું વાતો કરો હ ત્યાં કરવાશી અલી બા ખૂબ બખાડો હતો. આ તા જમાઈ મને બોલો છો કેમ એ હું કે હ હા કે તું કોમ કરવા હું લે લઈને આવી બાનો અને તું ચો લાવી હે મને હું આવી હું તાણ ચો જ્યાં અહીં રહ્યા જમાઈ હો બા હું હતું હું આવી હું બાપા બોલો ના હું અમારા હાથે આવી હું ઈ બેઠે બેઠે કંટાળી હું તો 2-3 કલાક કેટલો આરામ કરું તારો એ તો બરાબર ફરવા આવતો જોવો ખેતર બેતર પણ તમારા ખેતરમાં ના આપવું જોવો કે પોણી પોણી વાળી હોય પગ પગ લપસી જાય એ અને જમાઈ. વાગા બાગા તો હું શું કહું છું તમે ના હોત તો મારું શું થતું તમે તાર એવું વિચારશો ને એવું ના બોલશો અમે આ છીએ તો ખરા ઊંધું જ વિચાર વિચાર કરો હા. તમારે ચિંતા નહીં કરવાની ટેન્શન નહીં લેવાનું શાંતિ રાખો. મેં મારા 2 છોકરા ચેવા નીકળ્યા બોલો પણ તું રોય તમે રોશો નહીં તમે રોશો નહીં હું નહીં કારણ તમે રોશો તો અમને રૂંગું આવે પછી તાને અને જો ડોહા હું કહું ને તમને એ જો આવી રીતે ઊંધા ને સીધા વિચાર કર 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 આખો સાચી દાડો. વાત છે બાબા. કે કોઈ નહીં હેડો તાર હું જઉં તાર તમે હવે હેડો તમારે આવું નહીં હું આવું છું ઘરે, છોડીને આવું. લઈ લો દાંતેડું લઈને રમો હો બાપા
એ તો એ બેટા હેડ રીયું હેડ હેડ ડોલ લેતા આવજો હેડ જો હવે હેડ લઈ લે ને હેડ હેડ હવે હોત થવા આવી હેડ આવી ગયો ડબુ આપણે લીર્યું લઈ લો હેડો હેડ હોત પડી હવે હેડ સુખ શાંતિ ઘેર શાંતિથી બેહીએ ને રોટલા બોટલા દાંતેડું લઈ લેજો અને લાકડા પડ્યા છે ને આપણે એ તો લાકડા હાલ તો હમણાં લાવી હતી ભારો એટલે તાપણું બાપણું કરીએ હેડો શાંતિથી ખાઈએ બહીએ હેડો શાંતિથી હા હેડજો ઘેર હેડો તાણ તમારે કોમ બોમ નહીં કરવાનું શાંતિથી બેહવાનું છે ઈકણ તો હેરાન થઈ થઈને આવ્યો છો વૈકણ શાંતિથી બેહો કે શાંતિથી અમે જો તમને કહીએ છીએ કોમ કરવાનું બા જોજે હાચવીને હેડજો હો વાહ વાલી આ તે જો ને ઈટો ને બીટો જેવી રાખી હવે બતા આ તો હજુ કે ને બધું હરખું કરવાનું હજુ કાંઈ ચૂલો બુલો હળગાવું તારે કોઈ કરવું નહીં આમાં પેલા મારી ધૂળ કાઢ નાખશે તું બે શાંતિથી સારું હેડ કોઈ વધારે ના કરતી ખાલી ખીચડી કર ને હવે થોડીક ચટણી કરી નાખજો વધારે કોઈ વાંધો નહીં આજે એવું તો ખવાતું હોય બા મને તું મામા મને ગાળો ખવડાય તું હા આ તો વાપર હું તને રોધવાન કરું હો એ સારું અલી રંધાઈ ગયું તો આપણે હા હે ઓહો હેડ હા જો જા જમાઈ હો હેડો ખાઈ લો હેડો હારું હેડો ખાઈ લઈ હેડજો બાતા હેડો લે હાલ બેટા હેડો બેટા રીવું હેડો ખાવા આ ગેલરી બેલરી વચ્ચે વચ્ચે મેલ દોય હા કેટલા દાડા થયા મહિનો 1.5 મહિનો થવા આવ્યો બા અલી કેવું મુસુ- બન્યું તું હારું બન્યું તું સારું હતું શાક સારું બન્યું તું ભણ મહિનો 1.5 મહિનો થઈ ગયો હવે હું નીકળું હેરતા આ તો નીકળવાની વાત કરો હો. શ્રી કર. ના પણ આપણો જમાઈ કોક આવતું કરતું મારા ભાઈ બધા આવવાનું કહેતા હતા કે અમે મહિના પછી આવવાના મોંમાં આવવાના હતા ઓહો, તાર મામા આવવાના એવું હતું એમ? ઓહો, તો મારા પછી પાછા જાય બધા કશો વાંધો નહીં તમે તારે. હાચવીને જાઓ તમે એમ ફોન બોન રાખતી નહીં ચો આપણે અહીંયા શી ખબર કે હું ચો જઈ કશો વાંધો નહીં હાચવીને જાઓ અને હા કોઈ ને? ચિંતા બિંતા કરવાની નહીં તમારે ટેન્શન નહીં અને લેવાનું, પછી બરાબર હું ફોન કરાવડાવું ને તો ગામમાંથી તો આવજે પછી કશો વાંધો નહીં તમે તમારે કોમ હોય ને તો અડધી રાતે ફોન કરજો અમે તરત હાજર થઈ હાચો જાઓ જો અને ઠંડી શું ની હોય કીધું? ને હટ હું નીકળું હો તાર અને બા તમે ત્યાં થોડા દાડા રહી જવું છું કે? હા તને વાપર જોજો હાચવજો પડો નહીં બેટા વાપરજો હો અને અહીં હાલવાલી રહે દે ને લે કોઈ હાલવા અને નહીં હાચવજો છોડીને પહેરાવજો ઠંડી બંડી ના રખડતી ના કરે આવી તો હું આ આખો હો? દાળ અને તમે હાચવજો હો ને હેડો હું જઉં હો આવજો પાછા હાચવીને જજો આવજો મેલવા હો આવું જમાઈ. ના હું જઉં હવે હો આવજો અને હું એ કહું હાલો. વાપર. હા તું બખાડો કરતી ના બુન બખાડો મેં કર્યો હોત તો હું આયા આવી હોત હા, આનો કોઈ એ બોલે ને તો બોલે જવા દે હજી બોલતી ના કોઈ ના ના હું કોઈને હું કોણવાળાને ફોન કરાય આવી જજે પછી અને બાજરી ના તો મોકલાવું ના ના એમ તો બધું પડ્યું પડ્યું હોય ને હો, સર. હો? સારું હેડ. હો, અને આવજો. બોલ બોલ કરતી રહેજો હો, હા આવજો જમાઈ. એ હારું હો આ શરીર હાચવજે એ હારું હો. એ હાર કેટલો સારો હો. કેવી સેવા કરી મારી હે અને આ મારા છોકરા કેવા કજાડ પાક્યા હે આવા છોકરા કોઈને ના આલજો આવી સોડીઓ આલજો એના કરતા છોકરા કોઈને ના આલતા ભગવાન આય. બધો થાક ઉતરી ગયો મારો સોડીએ ને જમાઈએ એવી સેવા કરી છે ને મારી ઘરે જ એવું થયું હશે કોઈ આઈને પાછું તો નહીં જ્યું હોય ને શી ખબર ના ના એમ તો ફોન વળી કરી દીધો હશે. સોડી પર કોક આવ્યું હોત તો કઈ જઈતી હેડ હવે ઘરનું થોડું જોઉં હાય. થાકી. બેહવા દે ઘડીક હાય. બાપ જમાઈ મારા સોળી તો અડધા થઈ ગયા એટલું સેવા કરી મારી ચેવું ચેવું બનાવીને ખવડાવ્યું મને બધો થાક ઉતરી ગયો એને બાપડી ગુંદ બનાવો તો બનાવી આલે બધું કરી આલે લે હવે અત્યારે તો હજી તો રોધવું પડશે ને હવે આપણે તો એની કેટલા દાડા સોડીને ઘેરે રહીએ ના હારા લાગીએ જમાઈ તો બાપડો લાખેણો હોય પણ આપણે બહુ ના રહેવાય ને સોડીને તો કોક શું કે જો જમાઈ આવીને પડી હોય ખરાબ લાગે એને કોક બે શબ્દ કહી જાય જમાઈને કહી જાય લે હવે હાથે થોડું કરતા કરી લેવાનું હવે જેટલી જિંદગી એટલું જીવી લેવાનું તાર બીજું હું